જેઠું, ઓ જેઠું, અલા જેઠું, આટલો બધો લાડમાં બોલાવ્યો તો કોણ નાહી જો લા જેઠું? કઈક નાહી જો એમ લાગે કઈક ડોંગર રોપાથી નાહી જો નાહી એમ લગભગ આવ્યો ડોંગર થોડો નાહી જો એમ લાગે ચાયડામ કિયા ચાયડામ જેલો છે જોણે ભમરીશિયા વાળા ચાયડામ જેલો છે એમ લાગે ખાટલે બેહવા દે ખરો એટલે આમ નહીં આવી જાય જેઠું, ઓ જેઠું, ઓહો હલા શ્યાંગા ભાઈ. ઓહો હો જેઠું, આવ તું કેફા જેલો આવ્યો મારો ભાઈ? હું લા ઘણો શેટો જેલો આમ જે કોમ હું તું તો હું કોમ તારે તો હું કોમ તું લા એવું? હલા શ્યાંગા હા તને હદી હાવ હું કૂકે હા આ પેલો સંદરો ની હા સંદ્રો એને ઘેર એની ડોબી જરી કૂદી ઘણી જતેલી ત્યાં હું જરીક નોતરું કરી આલવા જેલો એમ કેમ પાડનું તું ધડાવતી? ઓલા પાડું ની ધવડાવતી અને દૂધ ની કાઢવા દેતી તેને જરીક હું નોતરું કરી આલવા જેલો એમ હા ઓહો હારું હારું હારું. તે કેરનો તું આવી રહ્યો? મેં તો ઘણી કદી નો આવી રહ્યો બેન થાકી જાવ તારી વાટ જોઈને થાકી જાવ કોઈ ઘેર દેખાતું મેં ડોંગા થણવા નાખી જા કોણ નાખી જાય એમ કરીને ઓલા ડોંગર હતી થોણવાનું ચાલે છે પણ મારા બળવાઈનું કોમ વધારે ચાલે આ ડોબીઓ દૂધ ની કાઢવા દેતીઓ હોય તેને બળદિયા ચાલતા નહીં હોય ને એવું બધું એવો બધાને નોતરો કરી આલું ના કીક બાયડીને કેડી આમ દુખતો હોય ને એવો બધો નોતરા વાળ્યો ઘણો વેલા આ બધું એવું બધું મારા ચાલે આમ. હે જેઠા એવું તું ક્યારે શીખી જોલા? હા તને નહીં ખબર લા આજે તો મારા 17 વર્ષ થયો બળવાઈના કોમ મેં. નહીં હોય હા તને હને માથું દુખે તો કીજે મોતરી આલે હું. માથું તો મને દુખતું હતી પણ ક્યારેક ક્યારેક પગ દુખે છે એમ. એ તો તારા મેથી ખાવા પડેલા શ્યાંગા એવું લા? હા તો કેમ કે હમણાં ઉનાળામાં લગ્નો ઘણો ચાલ્યો ઢીજા વાગે ને હા. કૂદે ને એટલે હમણાં સોમાં દુખેલા શ્યાંગા. હા એ વાતે આજે વાદળું થાય તેમ તેમ દુખે. હા હે તે હે શ્યાંગા ભાઈ હા હા પાણી હોણી લાવો કે? ના પોણી નહીં લા હા 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 પીને આવ્યો મેં પોણી હેલે હડપંપો આપતો હલાઈને પી લીધું લા. એવું એમ ને? તે હે મેં જેઠું હા મેં તને શું કહેતેલો હા હા હોજે તાર ઘેર ઘણા લા બોલ બોલ કહેતેલો. શ્યાંગા હા એ છે ને હા જરીક માર છોરાની બાયડી હંગાત મારે પપડાટ થઈ ગયેલો આમ. કોણ હલા પોપડાટ થઈ ગયેલો હમણાં વળી? ઓલા શ્યાંગા એમે કેવું છે હા કે હમણાં નવો લગન કર્યું આ ઉનાળામાં બરોબર હા હા ત્યારે આ હમણાં મારે દરુ નાખેલો છે હા હા ત્યારે ઉખેડીને ચાયડામાં રોપવાનો છે બરોબર. બરોબર બરોબર ત્યારે મેં મારા છોરાને કીધું હા કે ઓ બેટા હા. આપણે છે ને આ મોટર થી પાણી વાળી ડોંગર થોણી દઈએ એમ મેં કીધું હા. હા હા અને તું તાર બહુ હવને લીન જા ને દરુ હરું ઉખેડ એમ. હા. તો મારા છોરાને બાયડી મને એમ કે તારો રાજ્યો ઠોકું તારા ચાયડામાં એવા ડેકા હમે હું કોમ કરતી છે એવું મને કેલા શ્યાંગા મારા છોરાને બાયડી કે ના હોય જેઠા એવું કે એવું કેલા તે મને. તું એને એમ કીજે હા તું હવાર હોજ અગરબત્તી બાળીને હા. એને આરતી ઉતારજે તું હે ઓલા એ તો હા મારથી નહીં બના માર છોરો આરતી ઉતારે ત્યાર હું તો કોના વમને આરતી ઉતારું કે ત્યાર પછી તારે તને એમ કે તારે એમ કેવાનું લા. અલા પણ આ માર છોરાની બાયડી છે ને એટલી બધી આળસુ અને હવારમાં તો પેલું ડોબાનું દૂધ અને સોકાને આમ બરોબર ખાઈ લે ને ઘરમાં ભરાઈને હુઈ જાય કોમનું કૂકની તાર મારી ઘણી દોતે દોડ્યું સોટેલા છે ગા એવું નહીં કરતી હોય લા. અલા માર છોરાની બાયડી ઘણી ખરાબ એમ. હમણાં મારે આ ચવરો મોટો પેલો શેલવાળો ચાયડો ખરો ને હા હા એમે ડોંગેર થણવાની ત્યાં હું બીજી બધી બાયડીઓને દાડિયાણીઓ બોલાવું હા. કે એમને મારા પૈસા આલવાના તે પેલી તો ઘેર રોંધી મેલ્યા કે નહીં કશી રોંધી નહીં મેલ્યા કશું નહીં માર ડોહી પાછી ઘેર આવીને રોંધે ત્યાર ઓહો, પાછા ટાળીને હોલા. ખબર. એટલી બધી એહી કોરશીલી કે માર છોરાને બસ એમે અમાર જરીક ખોજા પપડાટ થઈ ગયેલો હા. જરીક આમ જોરમાં પપડાટ થયેલો એટલે તને સંભળાયું છે. હા એટલે મને સાંભળાયું મેં કહ્યું જેઠાને ઘર ઘણી ચાક ચીક થાય મેં કહ્યું થાય હું છે એમ કરીને એમ. અલા પણ આ માર છોરાને બાયડી હંગા દેવો પપડાટ થઈ ગયેલો તો પછી બધા મને હવારમાં હેદી પૂછે દૂધ ભરવા વાળો કે હે કાક જેઠું આટલા બધા હોજે હું કા બોલતેલો આમ કે. હા હા પણ મેં થા હું કહું કે આ તો જરીક અમારા પપડાટ થયેલો એ આમકું એ વળી તો એમ જ કેવા પડે રે મારો ભાઈ. હા એ તો એ જ કેવું પડે ત્યાર તે શ્યાંગા ભાઈ હા ચાહા મેલું કા ના કશું ચાહા ને જેઠું તને કો પપડાટ કરાવે એમ હાવ. ઓલા પણ હાવા ચા તે હું હાવ તારે હું સેવા કરું કે મારે કોઈ સેવા કરવાની તારે મકાઈ કઈ સારી છે જેઠું તારે? ઓલા મકઈ હારી ચા 2 વખત ખાતર મેલ્યું હાવ લગભગ 15 દનો મેં લેંગણું નું સીપું ફૂટે એવું લાગે. મને હજી એવું લાગે હાલ કેડ કેડાવી છે વહરા થાળો પડેલા તમારી ઘણી
ઓલા પડે છોટોક પડે અને ક્યારેક હરોડીક આવે એમ પડે ના શેંગા. જેઠું આ રીતે હાળી વેલા છે એલા ડોંગેર થી હાળી નથી થવાની એમ લાગે એમ મને તેમ. અલા ડોંગર કોથી થાય? હું તો મોટર થી પાણી વાળીને ડોંગર છોણવાનું ચાલુ રાખ્યું. હા જેઠું મારે તું તેમ કરી કરીને થોણ દીધી મારે હજી બાકી છે ચાયડા એમ. ઓલા પણ તે તાર છોરાને બાયડી હાડી ના કીજે કઈક ડોંગર ઉખેડે નો આમ દરું હરું ઉખેડીને ફોણવા માંડે આમ આપડથી થવા ઉમરે એટલું બધું કોમ નહીં થયેલા શેંગા. પણ મારે જેઠા બધું ટેકરા વાળી જમીન કાઠું ઘણું એમ. ત્યાં તારા પલાવ મેલું પડે પેલું રીંગ વાળું ટ્રેક્ટર. એ હ્યું મેલું પડે ત્યારે જ મેળ પડે એમ લાગે જેઠું. ત્યારે ખાકે લાવું લાશે. ના કશું નહીં જેઠું. હા? હમણાં કશું પીતો નહીં મારો ભાઈ ઘણું ખેતીનું કામ કરવાનું બાકી છે. હા તે મેં કીધું જેઠું ની એમ પૂછતો હોઉં, મેં કીધું શું કામ કરતી એમ કરી મેં કીધું જેઠું દીધું ઠીક ને એમ કરીને એમ. આલા મને વળી દે આમ આ તો આપણે ભૂલ નહીં હોય તો આપણે શું કામ માર એ ખાય? જેઠું ભૂલ કશું નહીં હાવની બાયડે નહીં છોડે ઘણીઓ ખૂટે હારાંદી ખૂટે છે તને ખબર કો છે? ઓલા મેં હાથી હોમલું હમણાં હા એક અહીં માર ઘરથી પરું ઘર છે ને હા એ ઘેર એદી બાયડી એવી જ છે પણ એદી એને હારાના મુંડામાં ડમણું મેલું એમ લાગે. મને ખબર જેઠું એમ. એટલે હમણાંની બાયડીઓ જરી ખાલી કડક આવે છે. કડક આવે, ખાલી કડક જે તે આવે. વાર નથી લાગતી એટલે નથી વાર લાગતી લા. કેમ કે છોરો આપણો હંગાત હોય એટલે જરીક દાદાગીરી થાય એકલાથી તો આપણથી દાદાગીરી નહીં થાય. નહીં થાય એમ. આપણી તો આ ઉંમરે માથામાં ડમણું મેલીને નાહી જાય ને બહાર નાખ્યા શું કરવાનું? હું કરવાનું જેઠું? હા. હમણાં તો બધી બાયડીની સાલે જેઠું. હા એમ ચાલ તે હું રજા લઉં. ત્યારે આવજે પાછો કોક દાડ. ના, ના, આવે. સેવા કર દઉં પણ તું તો ના કેલા છે. નહીં જેઠું નહીં હારું તે તું કોક દન આવે તો આવજે ફા. ઓલા હું આવું છું નવરો પડું ત્યાં મારે પેલું ચા ઓહ. છે ને શેલ વાળો હા. ખાઈ જાય પછી આવે લઈ હારું, હારું. ફરતો. ત્યાં ભમરીશા વાળા ઘણી આવજે. હો આવું છું એ બાજુ મારે હારું. પાછું પેલા વાડામાં મકી કરેલી છે ને એક ભૂંડરી આવે છે તો વાર કરવાના આવવાનો છું હું. હારું તો ચાલ જેઠું રજા લઈએ. હો ચાલ મળશું પાછા. હારું હો હો નીચે બે હતો ના હારું.